શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું મહાશિવરાત્રિની કથા અને વાર્તા. એક પારધી પોતાની ઝૂંપડીમાંથી સવારના પહોરમાં ખભે તીર અને કામઠો ભરાવીને જંગલ તરફ શિકારની શોધમાં નીકળી પડ્યો. આ દિવસ મહાવદ ચૌદસનો હતો, એટલે શિવરાત્રિ વ્રત કરતા ભાવિક નરનારીઓ સવારના પહોરમાં શિવ શિવ બોલતા આવતા અને જતા દેખાતા હતા. પારધીને શિવ શિવ સાંભળીને નવાઈ લાગી. એ પણ સમજ્યા વગર વારે ઘડીએ શિવ શિવ બોલવા લાગ્યો. તે તો જે સામે મળે એને મશ્કરી રૂપે શિવ શિવ કહેવા લાગ્યો. આમ તે અજાણ્યાપણે અને મશ્કરીમાં ભગવાનનું નામ લેવા માંડ્યો. આજનો દિવસ મહાપવિત્ર હતો. તહેવારનો અને વ્રતનો દિવસ હતો. આ દિવસે પાપ થાય નહીં અને કુદરતી રીતે પારધીને જંગલમાં ખૂબ જ આથડવા છતાં પણ એક પણ શિકાર મળ્યો નહીં. આથી તેનાથી પાપ થતું અટકી ગયું. વળી શિકારની શોધમાં દિવસભર તે ભૂખ્યો અને તરસ્યો આથડ્યો હતો, એટલે અજાણ્યાપણે તેનાથી ઉપવાસ પણ થઈ ગયો. અને મનુષ્યનું શ્રેય થવાનું હોય ને ત્યારે સંજોગ પણ આપોઆપ ઊભા થઈ જાય છે. પારધીને કંઈ પણ શિકાર મળ્યો નહીં, એટલે તે રાતવાસો કાઢવા માટે જંગલમાં જ રોકાવાનો વિચાર કર્યો. બીજે દિવસે સવારે શિકાર કરી અને પોતે ઘરે જશે એમ વિચારીને તે સાંજ પડતા જ એક સરોવર નજીક આવેલા બીલીના ઝાડ ઉપર ચડીને બેસી ગયો. આ બીલીનું વૃક્ષ નીચે પુરાણું શિવલિંગ હતું અને તેના ઉપર બેસેલો પારધી આમ તેમ હાલતો ડોલતો હતો, એટલે ઝાડ ઉપરથી થોડાક બીલીપત્રો નીચે ખરી પડતા હતા. વળી તે રમત રમતમાં પણ બીલીપત્રો તોડીને નીચે ફેંકતો હતો અને તે બધા ઢંકાયેલા અપૂજ્ય શિવલિંગ ઉપર પડતા હતા. રાત્રિના પહેલા પ્રહોરે એક મૃગલી સરોવરમાં પાણી પીવા આવી. પારધીની ચકોર નજર તેના ઉપર પડી અને તે તો શિકાર કરવા માટે પ્રેરાયો. તેણે ખભા ઉપરથી તીર અને કામઠું ઉતારી અને નિશાન તાકવાની તૈયારી કરી, પણ હલનચલન થવાથી વધુ પાંદડાઓ ખરીને નીચે પડ્યા. અવાજ સાંભળી અને મૃગલી તો ચોંકી ગઈ. પારધીને ઝાડ ઉપર બેસેલો જોતા જ તે ગભરાઈ અને કહેવા લાગી કે હે પારધી, તીર મારીશ નહીં. હું હમણાં જ મારા કુટુંબીજનોને મળી અને પાછી અહીં આવું છું, પછી તું મને મારી નાખજે. પારધીએ કહ્યું કે એવી રીતે થોડું કોઈ પાછું આવતું હશે. તું મને છેતરીને અહીંથી ભાગી જવા માંગે છે. ત્યારે મૃગલીએ સોગંદ ખાધા અને વચન આપ્યું કે તે પણ કોઈ પણ પાછી ફરશે. પારધીએ તેને જવા દીધી અને જીવનદાન મળવાથી મૃગલી તો હરખભેર પોતાને રહેઠાણે જતી રહી. રાત્રિના બીજા પ્રહોરે મૃગલી તરસ લાગવાથી તે સરોવર કાંઠે પાણી પીવા આવી. ત્યારે પારધી તેને મારવા માટે તીર અને કામઠું લઈને તૈયાર થયો. આ વખતે પણ તેના હલનચલનથી ઘણા બધા બીલીપત્રો નીચે શિવલિંગ ઉપર ખરી પડ્યા. બીજી મૃગલી પણ પારધીને ઝાડ ઉપર નિશાન તાકીને બેસેલો જોયો, એટલે કરગરીને કહેવા લાગી કે ભાઈ, મને મારીશ નહીં. હું હમણાં જ મારા કુટુંબીજનોને મળીને થોડી જ વારમાં પાછી ફરું છું, પછી તું મને મારી નાખજે. પારધીએ કહ્યું કે હું કોઈના ઉપર વિશ્વાસ રાખતો નથી. હમણાં જ એક મૃગલી વિશ્વાસ આપીને મને છેતરી ગઈ છે. તે પાછી દેખાતી જ નથી, માટે હવે મારે કોઈને પણ જવા દેવા નથી. આ મૃગલીએ ખૂબ જ કાલાવાલા કર્યા અને તે પોતે પાછી ફરશે એવું વચન આપ્યું. એટલે પારધીએ ભાગ્ય ઉપર ભરોસો રાખી અને તેને જવા દીધી. પારધી બંને મૃગલીઓની રાહ જોઈને થાકી ગયો હતો, પણ બેવમાંથી કોઈ પણ આવી નહીં. તેથી તે નિરાશ થઈ અને શિવ શિવ કરતો બીલીપત્રો તોડીને નીચે નાખવા લાગ્યો. એવામાં ત્રીજા પ્રહોરે એક મૃગ સરોવર કાંઠે પાણી પીવા આવી ચડ્યો અને તે ઝાડ ઉપર બેસેલો પારધી તેને મારવા માટે તીર અને કામઠાને સજ્જ કરવા લાગ્યો. પણ આ હિલાચાલમાં થોડાક બીલીપત્રો ઝાડ ઉપરથી ખરીને નીચેના શિવલિંગ ઉપર પડ્યા અને પાંદડાના ખખડાટથી મૃગ ચોંકી ગયો અને તેણે ઝાડ ઉપર નજર કરી તો પારધી તીર તાકીને સામે બેસેલો જોવામાં આવ્યો. તેણે તુરત જ કહ્યું કે હે ભાઈ, મને મારીશ નહીં. મારું આખું કુટુંબ મારા વિના ટળવળીને મરી જશે. મને થોડોક સમય આપ.
તો હું બધાને મળીને પાછો અહીં આવું છું. પારધીએ કહ્યું કે થોડીક જ વારમાં 2 મૃગલીઓ પાછું આવવાનું બહાનું કાઢી અને સોગંદ ખાઈને ગઈ છે, પણ હજુ સુધી કોઈ પાછું આવ્યું નથી. હવે તારા ઉપર વિશ્વાસ મને કેવી રીતે બેસે? ત્યારે મૃગે કહ્યું કે હું જરૂર પાછો આવીશ. એકવાર મરવાનું તો છે જ ને, પછી તમારા હાથે મરીશ. તમારા કામમાં હું આવું એ સારું જ છે ને. પરંતુ ચોથા પ્રહરે તેને આશા બંધાઈ. એકાએક સરોવર કાંઠે આખું મૃગ કુટુંબ આવીને ઊભું રહી ગયું અને બધાને બરાબર જોવા માટે પારધીએ વચમાં નડતા પાંદડાઓ, બીલીપત્રો તોડીને નીચે નાખવા માંડ્યા. તેનાથી ચોથા પ્રહરે પણ અજાણ્યાપણે આમ શિવ પૂજન થઈ ગયું. આ વખતે શિવાલયોમાં ઘંટનાદ થવા લાગ્યો અને આરતીઓ થવા લાગી અને હર હર મહાદેવના પ્રચંડ નાદ સંભળાવા લાગ્યા. આ સાંભળી અને પારધીને જ્ઞાન ઉપજ્યું અને તેણે મૃગલાઓને માર્યા નહીં અને તેણે કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લીધી. તે સાથે જ દેવ વિમાન ત્યાં ઉતર્યું અને દેવદૂતે પારધી તથા મૃગલાઓને તેમાં બેસી જવા માટે કહ્યું અને પારધીને શિવલોક લઈ જવામાં આવ્યો અને મૃગલાઓને પણ શિવલોકમાં લઈ જવામાં આવ્યા. ત્યારથી મૃગશીર્ષ નક્ષત્ર પ્રસિદ્ધ થયું છે. હે મહાદેવ, જે તમારું અજાણ્યાપણે પણ નામ લે છે, પૂજન કરે છે, તેના ઉપર પ્રસન્ન થજો અને તેમનો ઉદ્ધાર કરજો. તો મિત્રો, આ મહાશિવરાત્રિની ખૂબ જ સુંદર વાર્તાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.